નવરાત્રી જોવા જ આવી પણ બધો પ્લાન હતો એ ચોપટ થઈ ગયો. રાતના 2 વાગે બેઠો ને હું કહું ખબર પાળાપેટમાં મડી ગયો આવી રીતના એટલે પડ્યો નહીં. એવું જો પાળાપેટ તમે નો હોત ને નાગી હોત ને થોડીક તો સીધો હેઠો પડી જાત આખો. સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. રાતના અત્યારે 11 વાગી ગયા છે તો કેટલો બધો વરસાદ ચાલુ છે ને તમે જો વીજળીના કડાકા ભડાકા ચાલુ છે. અમે આજ વહેલું જ ખાઈ લીધું વરસાદની હિસાબે ને ફૂલ વરસાદ ચાલુ છે. અને અમે આજ વિચાર્યું હતું કે અમે લોકો આજ નવરાત્રી જોવા જ આવી પણ બધો પ્લાન હતો એ ચોપટ થઈ ગયો કે વાવાઝોડાની હિસાબે. હમણાં તો અમે જમવા બેઠા હતી કેટલો બધો વરસાદ ને આવ્યો. વરસાદ થયો બહાર કેટલું બધું પલાળી ગયું ઘર માટે પાણી કરી ગયું. ઓલી લાઈટ બંધ કરો એટલે બરોબર દેખાય. એને પેલા કેટલી વીજળી થતી હતી એકદમ આમ એમ થાય કે હવે દિવસ થઈ ગયો ને એવી વીજળી થતી હતી. હમણાં કેટલી બધી વીજળી થતી હતી અત્યારે થોડીક રહી ગઈ. તો આ વીજળી ક્યારે અમે વાટે હજુ આવી જો કેવી વીજળી થઈ છે. ફૂલ વાવાઝોડું અમરેલીમાં આવ્યું વાવાઝોડું. અમારે તો ઝાડવા આવ્યા હતા ને ઝાડવું વળી ગયું. એ બધું સવારે થાય. અત્યારે જે નવરાત્રિમાં ખેલૈયા રમવા જવું છે એનો તો બધી પ્લાન થઈ ગયો ચોપટી લોકોનો. વરસાદમાં રેમ છે તો ગ્રાઉન્ડનું બધું લીલું ન હોય. હા વરસાદમાં રમાય કોણ જાય. અમારો વિચાર હતો આજ જોવા જ આવી પણ લાઈટ પાછી કરીને બતાવજો ઝાડું વળી ગયું. એટલો પવન વરસાદ એવું આવતો હતો અત્યારે તો અવાજ નથી આવતો પણ અવાજ બહુ આવતો હતો પહેલા. ઝાડવા હાડું નીચે તો આપણે ઉપર કુંડા વધતો તો નીચે પડી જાય. એક ગયા વચ્ચે કુંડામાં રેઠા પડી જાય. નાના નાના હતા ને એટલે એને જો આપણે લાઈટ ચાલુ કરી એને જો પાછળ લાઈટ ચાલુ કરીને તો બહુ દેખાય નહીં બ્લર થઈ જાય. લાઈટ બંધ કરીને તો વીજળી મસ્ત બધું દેખાય. તો થાય થોડી ઘણી. અત્યારે રાતના વાગ્યા ખબર તું કેટલા વાગે બેઠો જમવા જો આટલા વાગે રાતના 2 વાગે બેઠો ને હું કહું ખબર જો આપણા બટેકા અને ભૂંગળા બટેકા મેં પહેલાં તો ખાઈ લીધું હતું. અત્યારે મને પાછી થોડી ભૂખ લાગી એટલે પાછો ખાવા બેસી ગયો. અને મમ્મીને બધા હોઈ ગયા. આરતી નીતા અને પપ્પાની બધા. એ વરસાદનો કેટલો બધો વરસાદ આવ્યો અને વાવાઝોડું ને પવન ને કેટલું બધું આવ્યું ને બધું હોઈ ગયું. અમે તો રૂમને બધું બંધ કરી નાખ્યું હતું. એટલી બધી વીજળીનો અવાજ આવતો હતો ને તો રૂમ બંધ કરી નાખ્યો. બારી બાવણા બધી બંધ કરી નાખ્યું. તો અત્યારે થોડીક ફોન જોયો રાતના 2 વાગી ગયા તો મેં કીધું બહુ ભૂખ લાગી થોડું ઘણું ખાઈ લો એમ. તો ડોક્ટર આમ જોયું તો ભૂંગળા બટેકા હતા. મેં કીધું ભૂંગળા બટેકા થોડા ખાઈ લઈએ બરાબર. મસ્ત વિના ખાઈ થોડા ઘણા બટેકા તીખા ખાઈ લઈએ. કેમ જ્યારે વરસાદ એવું બધું આવ્યું ને એટલે અમે થોડુંક વહેલું ખાઈ લીધું. અમે કેટલા વાગે 7 વાગે ખાધું એટલે ભૂખ લાગી ગઈ પાછી 2 વાગે. વધારે તો અમે કેટલા વાગે 9 વાગે જમી લેતા હોય. 9 વાગે મેં લોકો ખાઈ લેવી બસ. પણ આજે તો વરસાદની બધું વાતાવરણ એવું હતું લાઇટે વહી ગઈ હતી પાછી તમને ખબર જ છે એટલે મેં 7 વાગે વહેલું ખાઈ લીધું. પણ મારી જો રાતમાં આવી રીતે ભૂખ લાગે બોલો. રાતના 2 વાગે હવે ભૂંગળા પાછા મૂકી ભૂંગળા નથી ખાવા.
હવે ખાલી બટેકા ખાઈ લીધા એ જ બસ. બધે પડ્યા અહીંયા. ચાલો તો હું થોડું થોડું જમી લઉં. જમીને હવે આપણે મળીએ સીધા બીજા દિવસે. બરોબર. અંધારી ભયાનક ખોફનાક એક રાત પછી આપણો મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે. દિવસમાં જો સૂર્યનારાયણના દર્શન નથી થયા. સીધું આવું વાતાવરણ જો વરસાદી આપણે જોવા મળે. મેં તમને કાલે જે બતાવ્યું હતું ને કે ઝાડવા આપણા વળી ગયા. જો ઝાડવા નીચેથી વળી ગયા ને અહીંથી કેટલા પાને ખરી ગયા. આ બધા ડાળખીમાંથી બધા આપણા ઓલા ફૂલ નીચે પડી ગયા. આ બીજા ઝાડવાનો તો કાંઈ વાંધો નથી આવ્યો. આ ઝાડું આખું આમ નમી ગયું હતું નીચે. અત્યારે હું હરખું કર્યું છે મમ્મીએ. અત્યારે ઝીણા છાંટા આવવાના ચાલુ છે. એટલે આ વખતની 7મા નોરતાની નવરાત્રી બગાડી. 7મા નોરતે ખેલ્યા કોઈ નહીં રમવા ગયા હોય. કેમ કે કાલ રાતના વરસાદ ને વાવાઝોડું ને પવન ને એટલું બધું હતું ને કે વાત જવા દો. કાલ રાતના લાઇટ વહી ગઈ તો ઠેઠ કેટલા વાગે 12 વાગે કે 1 વાગે કદાચ આવી હતી લાઇટ. અત્યારે વહી ગઈ છે લાઈટ 9 વાગે. કેમ કે પુથીનો ફોન આવ્યો હતો ને તો પુથીએ એમ કીધું કે આગળ થાંભલા પડી ગયા છે ક્યાંક, એટલે લાઇટ કાઢી નાખી. એટલે 9 વાગ્યાની લાઇટ વહી ગઈ છે તો ઠેઠ હવે 12-1 વાગે ઠેઠ લાઇટ આવી છે. કદાચ મારા અંદાજે કે 2 વાગી જાય જ્યાંથી થાંભલા રિપેર ન થાય ત્યાં સુધી લાઇટ ન આવે. એ થાંભલા તો ક્યારે રિપેર થાય કેને ખબર. ઓલી વખતે એકવાર આવ્યું હતું ને વાવાઝોડું. એક વખત ક્યારે વાવાઝોડું આવ્યું હતું 2021 કે 22માં કે એ સાલમાં વાવાઝોડું આવ્યું હતું. તેમાં 5 દિવસ લાઇટ વગરના હતા. 5 દિવસ લાઇટ નહીં, પાણી નહીં. પછી એક આગળ ડંકી હતા ત્યાંથી પાણી ભરી કરેલા આવતા. બોલો એવું વાવાઝોડું. અને આપણે ચા નાસ્તામાં છે ખારી રોટલી ને ચા. આપણે પી લઈએ ફટાફટ. કાલ રાતના કેવું વાવાઝોડું હતું કાવો ભાઈ? વરસાદી કેટલો બધો હતો. અત્યારે પાછી લાઈટ. કાલે લાઈટ વહી ગઈ હતી રાતના અને અત્યારે પાછી લાઈટ વહી ગઈ. ઝીણા છાંટા આવવાનું ચાલુ છે. આમાં કેમેરામેન ઘા નહીં દેખાય. આપણે આખું જ જોઈ ને તો નજરેથી. હા ના જ બનાવેલ છે. હા અત્યારે ઝીણા છાંટા આવવાને ચાલુ છે. વાતાવરણ ઠંડુ સારું થઈ ગયું. કાલ રાતના ટાંકામાં પાણી નહોતું. રાતના લાઈટ આવી ને 12-1 વાગે કેટલા 12:30 વાગે કદાચ આવી, મને બહુ ખબર નથી. તો ત્યારે મેં પાણી ટાંકો કર્યો. કારણ કે ટાંકો તો ઉડી જાત. એમાં ટાંકો તો ખાલી હતો. તો પછી હવા ને એમાં બધે આવે, હવા અને વરસાદ એવું બધે આવે તો હવાનું ટાંકો ઉડી જાય ને. ટાંકો કાલ રાતને ભરી લીધો હતો. અત્યારે આપણો ટાંકો પાણીનો ફૂલ છે. ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. લાઈટ તો હવે ક્યારે આવે ખબર નહીં. ક્યારે આવે ક્યારે નહીં. બપોર આવી ગયા છે વાતાવરણ જોવા ક્યાંય કંઈ નુકસાન નથી થયું ને એમ. ધાબા પરથી એમ દેખાય કે આમ તો બધાને પાકા મકાન છે કંઈ વાંધો નહીં. ભાઈ રામાપીનો નેજો હતો ને વળી ગયો જો. એ પેલા આમ ઊભો હતો સીધો પણ હશે ને પાળાપેટમાં મડી ગયો આવી રીતના. એટલે પડ્યો નહીં. એવું જો પાળાપેટ આમ ન હોત ને નાગી હોત ને થોડીક તો સીધો હેઠો પડી જાત. આખો નમી જ જાત નીચે. નેજો આખો આમ નીચે થઈ ગયો. વાતાવરણ જો મને લાગે બપોર પછી પાછો આખા ચોમાસા આ ટેન્શન. જો કાં તમારે થોડા છે ને ઝાંખા થઈ ગયા અને ટીપા ઉડ્યા છાંટા. વરસાદ હોય ને એના છાંટા ઉડ્યા થોડા. પાખા વાળા ગ્લાસ એ જો તમારે સાફ કરવા પડી છે નીચે જઈને. અને છાંટા એવા ચાલુ થઈ ગયા.
સારું આ બધું નેજોની બધું રામાપીરનું આમ નીચે આવીને વળી ગયું પણ આ ઝાડવાનું કાંઈ ન થયું એટલો પવન આવ્યો તો એ કોઈ પેડા નહીં નીચે આ બધા સારું પેડા નહીં નકર કોઈક ઊભો હોત ને તો સીધું એની માથે બિચારીની માથે પડત એટલે આ કાંઈ પેડા નહીં ઝાડવા એટલે સારું કહેવાય બિચારા કોકનો ટકો રંગાઈ જાય બીજું તો કાંઈ નહીં એને પછી રાતના દવાખાને કોકને લઈ જવું એટલે સારું ઝાડવા તો પેડા નહીં એ પાછા છાંટા ચાલુ થઈ ગયા મને લાગે હવે વરસાદ આવવાનો જ છે સારો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો હવે આપણે આટા મારીને હવે નીચે જ આવી પાછા તો પછી આપણે આખા પલ્લી જવાનું ફોને પલ્લી જાય એટલે બરાબર જમવામાં બન્યું છે રોટલી મમ્મી રોટલી બનાવી તો રોજ જ બને છે રોટલી આની અંદર શાક આ કેનું શાક છે ભાઈ ઢોકળીનું શાક રસાવાળું અને મમ્મી રોટલી કરે છે આપણે તો ત્યારે જમવાનું નથી કેમ કે આપણે હમણાં ચા પી લીધી એટલે ભૂખ નથી પપ્પાને હમણાં નીચે મોકલશું અને આરતી આવી ગઈ ભેગી ભેગી વેફર લેતા આવી એની હાટું કા મારે આટલું લઈ આવી તું નીચે જશો નીચે લઈ જા મારી વસ્તુ તું ને પૃથ્વી બે રહેવા નથી દેતા તો આપણે ખાઈ જવાનું આપણે નથી ખાવાની કેમ કે હમણાં આપણે ચા નાસ્તો કર્યો હતો એટલે અત્યારે હવા 1 વાગી ગયા ને હવે આરતી મમ્મીને બધા ખાઈ લે આપણે તો અત્યારે જમવાનું નથી આપણે મોડું જમવાનું આ પેલા ખાઈ લે કા તો ઇન્સાન ખાઈ પણ નહીં તમે કહો તો હવા ઉપર જીવી લો એક કામ કરો કાલ નથી કાલ કે હવા આવી હતી ખબર ને વાવાઝોડું કાલ રાતના ઈ થોડીક લઈ લીધી હોત તો અત્યારે ખાવાની જરૂર ન પડે અત્યારે બહુ ગરમી થાય હવે જલ્દી આવે તો સારું કે વરસાદ જલ્દી આવે એટલે વાતાવરણ ઠંડુ રહે કે પછી લાઇટ આવી જાય એકદમ પણ પવન નથી અને લાઇટ નથી અને બધા દોરીમાં કપડાં નાખી દીધા હતા બારે સવારે હુકાતા હતા આમાં કાલે હુકાતા હતા કપડાં બારે બધા અંદર લઈ લીધા ફટાફટ અને પાછા મારા કાચ ઝાંખા થઈ ગયા જો એવું થાય ગરમી કેવું હોય ને વાતાવરણ તો કાચ ઝાંખા થઈ જાય અને ખાવાનું હોય પીરસવા મળ્યા ભાઈ હું પપ્પાને મોકલું ખાવા હો હા અત્યારે કેમ કે આપણે ભૂખ નથી તારે કંઈ ખાવું તો વેફર તે આવી ગઈ વાંધો નહીં હવે આપણે પપ્પાને મોકલી છાંટા તો ચાલુ જ છે ધીમે ધીમે આ બધું અંધારું રૂમમાં બધે અંધારું થઈ ગયું હાલો હવે પપ્પા જમી લે ત્યાં સુધી હવે આપણે ઘડીક દુકાને બેસીશું એટલે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો 2 વાગી ગયા ને હજી કાંઈ લાઇટના ઠેકાણા નથી લાઇટ આવી નથી એટલે મેં થોડુંક જમીન પછી બહુ ગરમી થતી હતી એટલે થોડું ઘણું જમીન ઊભો થઈ ગયો અને સીધો એ જમરૂખ ખાવા આવી ગયો કાપીને એ જમરૂખ ખાઈ લો ગરમીનું શાક રોટલી કાંઈ ભાવે નહીં એટલે અને મારા ફોનમાં ચાર્જિંગ હાવ 20% જ હવે રહ્યું હમણાં ઘડીક ફોન હું જોતો હતો ને હવે પછી જોયું ચાર્જિંગમાં નજર ગઈ તો મેં કીધું ઓહો 20% જ રહ્યા હવે ફટાફટ ફોન મૂકી દઉં નકર પાછું સ્વિચ ઓફ થઈ જાય તો પછી ક્યારે લાઇટ આવે લાઇટને કંઈ ઠેકાણા તો નથી કે ક્યારે લાઇટ આવશે એમ હવે જો હજી થોડીક અડધી કલાકથી લાઇટ નહીં આવી તો મારો ફોન સ્વિચ ઓફ થઈ જાય તો હવે મિત્રો આપણે આજનો વ્લોગ આ સુધી રાખી વ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળી પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય તો ચાર્જિંગ મારા ફોનમાં ઓછું તો હવે એમનો 12 કે કાંટા મારવા પડશે તો હાલો બાય બાય મળીએ પાછા બીજા વ્લોગમાં